टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 14મી જાન્યુઆરી 2026. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે પોષ વદ એકાદશી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે અનુરાધા. યોગની વાત કરીએ તો આજે ગંડ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ. રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃશ્ચિક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની. પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7:24 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:13 થશે. આજે રાહુકાલમ બપોરે 12:49 પ્રારંભ કરી બપોરે 2:10 સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:36 પ્રારંભ કરી 3:19 સુધી છે. આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે બપોરે 3:08. મકર સંક્રાંતિનો પુણ્યકાળ બપોરે 3:09 પ્રારંભ કરી સાંજે સૂર્યાસ્ત સુધી એટલે 6:13 સુધી રહેશે. આજે સઠ તિલા એકાદશી પણ છે. આજે 11 છે. 6 પ્રકારે તલનો પ્રયોગ કરો, એના કારણે સઠ તિલા એકાદશી છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભતાથી ભરેલો જોવા મળી શકે એમ છે. સફળતા મેળવવા માટે વ્યવહારિક બનવું પડશે, પ્રેક્ટિકલ બનીને કામ કરવું પડશે તો સફળતા નિશ્ચિત મળશે. પરિવાર સાથે તાલમેલ જાળી રાખવો આપના માટે શુભ સાબિત થઈ પડશે. પરિવારના સહયોગથી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં તમને સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે પ્રેમી સાથે રોમેન્ટિક સમય તમે વિતાવી શકો એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદરે મેષ રાશિના જાતકો માટે દિન શુભતાથી ભરેલો મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો તમારા માટે મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગાયોને ઘાસચારો અવશ્ય ખવડાવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ લાભ કરતા ફાયદાકારક બનતો જોવા મળી રહ્યો છે. નાણાકીય આયોજનો તમારા સફળ થતા જોવા મળશે. મિત્રો સાથે આનંદદાયક સમય વ્યતીત કરી શકો એ પ્રકારના પણ આજના ગ્રહમાન જોવા મળે છે. આજે વિદેશ પ્રવાસો સફળ થઈ શકે. વિદેશ યાત્રા કરવાનો વિચારધારા હોય તો તમને સફળતા મળવાના યોગો છે.
દિવસની શરૂઆતમાં સુસ્તાનો અનુભવ થશે, પણ જેમ જેમ દિવસ આગળ વધશે એમ તમારા માટે દિવસ શુભતામાં વ્યતીત થતો જોવા મળશે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે ખીચડીનું અને ખીચડાનું દાન કરવું, કલ્યાણ કાચું અર્થાત ચોખા અને દાળનું દાન મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભતાથી ભરેલો, ફાયદાકારક, લાભ કરાવવાળો સાબિત થતો જોવા મળે છે. તમારે સકારાત્મક વલણ આજે રાખવું પડશે. વિચારધારા પોઝિટિવ રાખવી પડશે. ભાઈ બહેનોની મદદ આજે મળી શકે, જેથી તમારા કાર્યમાં સહજતા અને સફળતાના યોગો છે. વિરોધીઓ અને શત્રુઓથી સાવચેત રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. નુકસાન કરવા એ પ્રયાસ કરી શકે છે. લોકો તમારું નુકસાન પહોંચાડવાના ભરપૂર પ્રયાસ કરતા આજે જોવા મળી શકે. સાવચેત રહેવું તમારા માટે હિતાવહ રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલો રંગ તમારા માટે લાભ કરતા સાબિત થશે. ઉપાય આજના દિવસે શેરડીનું દાન કરવું તમારા માટે કલ્યાણકર સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ લાભ કરતા જોવા મળી રહ્યો છે, ફાયદાકારક છે. તમારી સમસ્યાઓનું નિરાકરણ આજે આવતું જોવા મળશે. રોકાણ કરવા માટે દિવસ શુભતાથી ભરેલો છે, મંગલકારી દિન છે. પરિવારના સભ્યો સાથે સમય વ્યતીત કરી શકો, એમની સાથે આનંદની ક્ષણો વ્યતીત કરી શકો, એ પ્રકારના પણ આજના ગ્રહમાન જોવા મળે છે. જીવનસાથી સાથે કોઈ વાત લઈને મતભેદ થવાની સંભાવનાઓ પણ જોવા મળે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગરમ વસ્ત્રનું દાન કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પંચમ ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે સમસ્યાઓ અને ગૂંચવણોનો સામનો આજે કરવો પડશે. આજે ઘણી બધી બાબતો અટવાતી જોવા મળી શકે. નાણાકીય બાબતોમાં પણ સાવધાની રાખવી તમારા માટે આજે આવશ્યક છે. આજે તમને નાણાકીય નુકસાન થવાની ભીતિ છે. મિત્રોનો સહયોગ તમને મળી શકે, જેનાથી લાભ થઈ શકે, ફાયદો થઈ શકે. મિત્રો તમારા માટે સહાયક આજે બની શકે છે. વાણી વર્તન પર સંયમ રાખવું આજે લાભદાયક સાબિત થશે. જો સંયમ રાખશો વાણીને તો વિવાદ થતા બચી શકે એમ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લીંબુ પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે તલનું દાન કરવું, તલનું સેવન કરવું શુભ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે પ્રણય જીવનમાં તમને ખુશીઓ મળતી જોવા મળશે. આનંદદાયક વાતાવરણ બની રહેશે. ધૈર્યથી પરિસ્થિતિને તમારા પક્ષમાં રાખી શકો. ધીરજ ધરવી, શાંતિથી તમે દરેક પરિસ્થિતિને પાર ઉતરી શકો એમ છો. આજે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. કાર્યક્ષમતા અને ચતુરાઈ દ્વારા તમે લાભ મેળવી શકો એવા ગ્રહમાન છે. તો આજે મનપસંદ ભોજનથી તમને આનંદ મળી શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે. વાત કરવામાં ઉપાયોની તો આજે તમારા માટે પિસ્તા ગ્રીન રંગ શુભ સાબિત થશે. વાત કરી ઉપાયોની આજે આપના માટે સૂર્ય વંદના, સૂર્ય ઉપાસના શુભ સાબિત થશે. સૂર્યના તડકામાં થોડો સમય વ્યતીત કરવો પણ કલ્યાણકારી સાબિત થશે. જી તો
તો દર્શક મિત્રો, રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે બાળકો તરફથી આજે ખુશીઓ મળી શકે છે. બાળકોનું સારું જોઈ, બાળકોને સારા કામ કરતા જોઈ તમારું મન પ્રસન્ન થશે, ખુશ થશે. જીવન સાથી સાથે ખરીદી કરવા જઈ શકો એવા પણ ગ્રહમાન છે. પરિવારના વરિષ્ઠ સભ્યોનો સાથ અને સહયોગ આજે તમને મળતો જોવા મળી શકે, જેથી તમારો દિન શુભતાથી ભરેલો રહેશે. પ્રિય પાત્ર સાથે રોમાંચક સમય વિતાવવાનો પણ આજે તમને અવસર મળતો જોવા મળી રહ્યો. ટૂંકમાં દિન અનુકૂળ બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો મંગલકારી સાબિત થશે. ઉપાય આજે બાળકોને, ગરીબ બાળકોને પતંગોનું દાન કરવું કલ્યાણકારી સાબિત થઈ શકે છે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મ રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે કમિશન અથવા રોયલ્ટી દ્વારા લાભ મળતો આજે જોવા મળશે. તમારું નાણાકીય આયોજન સફળ થશે. જે બિઝનેસ પ્લાન કર્યા છે કે જે સાઇડ બિઝનેસના પ્લાન કર્યા છે એ આજે આયોજનો તમારા સફળ થતા જોવા મળશે. જીવનસાથી તરફથી તમને સહયોગ મળે એ પ્રકારના પણ આજના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તમારા સંબંધીઓ તમારા ઘરે આવી શકે છે, એમની સાથે સમય પસાર થશે એ પ્રકારના ગ્રહમાન છે. વિદેશ ક્ષેત્રથી લાભ મળી શકે. કોઈ વિદેશ વ્યક્તિ તમારું કામ કરે છે એની સાથે કામ કરવાનો લાભ આજે પ્રાપ્ત થતો જોવા મળી શકે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભ કરતા મંગલકારી આજનો દિન જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે. આજે ઉપાય દાન દક્ષિણા કરવી, સાધુ સંતોને બ્રાહ્મણોને આમાન, કાચું સીધું વગેરેનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રના 9મ ક્રમાંકની રાશિ એટલે ધન રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે આર્થિક બાબતોમાં દિવસ ફાયદાકારક બનતો જોવા મળી રહ્યો છે. મિત્રો સાથે તાલમેલ જાળવવો આજે ખૂબ આવશ્યક છે. આજે તમારે ઉધાર લેવડ દેવડ ટાળવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વ્યવસાયમાં સારા એવા સોદા પાર પડતા જોવા મળી શકે. કોઈ મહત્વપૂર્ણ વ્યવસાય હશે તો આજે સંપન્ન થઈ શકે. કોઈ જૂનું કામ તમને લાભ પાવી શકે છે. એકંદરે ધનરાશિના જાતકો માટે મંગલકારી દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે નારંગી રંગ. ઉપાય આજે ગાયોને ઘાસચારો અવશ્ય ખવડાવો, મંગલપ્રદ સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિચક્રની 10મી રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે. નાણાકીય બાબતોમાં કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. અણધાર્યા ખર્ચ થઈ શકે છે, નુકસાન થવાની પણ ભીતિ છે.
આજે તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવનાઓ છે. બીજાની બાબતોમાં દખલગીરી ન કરવી, અન્યથા દોષનો ટોપલો તમારી પર આવી શકે એમ છે. વિદેશ સંબંધિત કામથી ખાસ લાભના સમાચાર મળી શકે, ફાયદો થઈ શકે એવા પણ આજના ગ્રહમાન જોવા મળે છે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે મંગલકારી દિન બનતો જોવા મળી રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે તલની ચીક્કીનું દાન કરવું, એનું સેવન કરવું શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે જીવન સાથી તરફથી સંપૂર્ણ સહયોગ તમને મળતો જોવા મળશે. તમારા તમામ કાર્યમાં એ તમારી પડખે ઉભા રહેલા જોવા મળશે. આજના દિવસે આવકમાં વધારો થવાની સંભાવના છે, તો બચત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની પણ હવે જરૂર સેવાઈ રહી છે. પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ તમને મળશે. પરિવારનો સહયોગ, સપોર્ટ તમારા માટે લાભ કરતા નીવડશે. ધાર્મિક કાર્યક્રમોમાં દાન પુણ્ય કરી અને આજે ધર્મ લાભ અને પુણ્ય લાભ તમે અર્જિત કરી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગ લાભ કરતા નીવડશે. ઉપાય: આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ખૂબ જ શુભ મંગલકારી સાબિત થવાનો. આજના યોગો આપની કંપનીને નફો કરાવવા, નફો વધારનારા સાબિત થવાના છે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે બઢતીના યોગો પણ સંભવી શકે છે. તમારા વ્યવસાયમાં બેવડો ફાયદો આજે જોવા મળી રહ્યો છે. તો જીવનસાથી સાથેના સંબંધો આજે મજબૂત બનતા જોવા મળશે. સંબંધોમાં ઘનિષ્ઠતા આજે વધતી જોવા મળશે. મનમુટાવ આજે દૂર થશે. પ્રણય સંબંધોમાં ધીર ગંભીરતા, મજબૂતી આવતી જોવા મળશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. જો વાત કરીએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ. ઉપાય છે આજના દિવસે ગોળનું દાન કરવું, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. અર્થાત બુધ અને કેતુનો આ યોગ બની રહ્યો છે. આજનો દિવસ ઉત્સાહ કરતા સાબિત થવાનો છે. આધ્યાત્મિક ચેતનાનો વિકાસ કરવાવાળો સાબિત થવાનો છે. માંગલિકતા આપના જીવનમાં પ્રદર્શિત કરે એ પ્રકારનો દિન બની રહ્યો છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિન વિશેષની, તો આજે મકર સંક્રાંતિ. તો તમામ દર્શકોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. મકર સંક્રાંતિનું ફળની વાત કરીએ તો સંવત 2082ની મકર સંક્રાંતિ, તેનું ફળ છે આ વખતે પિંગલ નામનું વિક્રમ સંવત ચાલી રહ્યું છે અને વિશ્વાવસુ નામનું શાલિવાહન શક ચાલી રહ્યું છે. પોષવદ 11 બુધવારનો દિવસ ને અનુરાધા નક્ષત્રમાં ગંડ યોગમાં બાલવકરણમાં 14 જાન્યુઆરી 26 એટલે આજે બપોરે 3 કલાક ને 8 મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે મકર સંક્રાંતિ ગણાશે. અને આ મકર રાશિમાં જ્યારે પ્રવેશ કરે ત્યારથી લઈ પુણ્યકાળ સૂર્યાસ્ત સુધી પુણ્યકાળ રહેશે. મકર સંક્રાંતિ દિવસે દાન પુણ્ય કરવાનો વિશેષ મહિમા છે. આ ઉપરાંત આજથી જ માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે. મકર સંક્રાંતિનું વર્ણન કરીએ તો મકર સંક્રાંતિનું આ વખતે વાહન વાઘ છે, ઉપવાહન અશ્વ છે. પીળા વસ્ત્ર ધારણ કર્યા છે. સંક્રાંતિનું વાહન અશ્વ છે, પીળા વસ્ત્ર, હાથમાં ગદા અને કપાળમાં કેસરનું તિલક કરેલ છે. ઉંમરમાં કુમારી અવસ્થામાં બેઠેલી સ્ત્રી છે, જેને હાથમાં જાયના પુષ્પ લીધા છે. દૂધપાકનું સેવન કરી રહ્યા છે. આભૂષણમાં મોતીઓને ધારણ જેને કર્યા છે. દક્ષિણ દિશામાં પૂર્વમાંથી આવી દક્ષિણ પશ્ચિમમાં જાય છે. દક્ષિણ તરફ મુખ રાખીને વાયવ્યમાં દ્રષ્ટિ કરી રહેલ છે.
સંક્રાંતિનું ફળ એ રીતે કહેવાય છે કે સંક્રાંતિ જે વસ્તુ સાથે સંબંધ ધરાવે, જે વ્યક્તિ સાથે સંબંધ ધરાવે, એ વ્યક્તિ, વસ્તુ અને પીડા અને મોંઘવારીની સ્થિતિ બને. તો આ વખતે વાત કરવામાં આવે તો વાઘ અને અશ્વ જેવા પ્રાણીઓને થોડો ત્રાસ થવાની સંભાવનાઓ રહેશે. પીળા રંગના વસ્ત્ર, આભૂષણ મોંઘા થશે, અર્થાત સોનું, ચાંદી, હીરા જવાહરાત મોંઘા થઈ શકે છે. પશુઓનું દાન યથાશક્તિ કરવું, અનાજનું દાન કરવું, વાસણોનું દાન કરવું વગેરે કરવું કલ્યાણકારી સાબિત થાય. દૂધની બનાવટો પણ આ વખતે થોડી મોંઘી, દૂધમાં પણ મોંઘવારી આવી શકે. હથિયારો મોંઘા થઈ શકે. સંક્રાંતિના દાન શું કયા છે? તો સંક્રાંતિના દાનમાં નવા વાસણનું દાન કરી શકાય. તાંબા, પિત્તળના વાસણ, સ્ટીલના વાસણ દાન કરી શકાય. ઘાસચારો ગાયોને ખવડાવવો જોઈએ. તલ, ગોળ, તલ અને તેલનું સેવન કરવું. સોના, ચાંદી, ભૂમિ, વસ્ત્ર, ઝવેરાત અને પશુઓનું જેવું સામર્થ્ય પ્રકાર દાન કરવું જોઈએ. સંક્રાંતિ કર્મ આજે એકાદશી પણ છે, સઠ તિલા એકાદશી. 6 પ્રકારે તલનું ગ્રહણ કરવું. તો પુણ્યકાળ પ્રાપ્ત થાય ત્યારે સ્નાનના જળમાં તલ નાખવું, પીવાના પાણીમાં તલ નાખવા, તલને ખાવા, તલનું દાન કરવું, તલને વાટીને લેવા, તલનો યજ્ઞ કરો. આ રીતે 6 પ્રકારે તલનો પ્રયોગ કરવાથી આ વખતે ખૂબ ઉત્તમ યોગ બન્યો છે. મકર સંક્રાંતિ અને એકાદશી તલનો વિશેષ મહિમા છે. તલનું સેવન કરવું, તલનું દાન કરવું, યજ્ઞ પણ કરવો કલ્યાણકારી સાબિત થઈ શકે. તો આ મકર સંક્રાંતિની સ્થિતિ બનેલી છે. વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના આજના દિવસને મંગલકારી બનાવી શકે. નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ હ્રીમ હ્રીમ સૂર્યાય સહસ્ત્ર કિરણાય મનોવાંછિતમ ફલમ દેહી દેહી સ્વાહા. સૂર્યનો મંત્ર છે. આ મંત્રની એક માળા મંત્ર જાપ કરી કાર્યની શરૂઆત કરો. દિન નિશ્ચિત મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.